નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ વાપી અને મહેસાણા સેવિંગ્સ એન્ડ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ વાપીના સંયુક્ત ઉપક્રમે વાપીમાં આવેલ લાયન્સ પુરીબેન પોપટ લાખા બ્લડ બેંક ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો શુભારંભ રાજ્યના નાણાપ્રધાન શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમણે આ ઉમદા કાર્ય માટે સંસ્થાને શુભેચ્છાઓ પાઠવી હતી। મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેન્દ્ર પટેલે જણાવ્યું કે તેમની સંસ્થા વર્ષોથી સમાજ સેવાના વિવિધ કાર્યો સાથે સંકળાયેલી છે। આ સેવાકીય પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુકનું વિતરણ, જરૂરિયાતમંદોને સહાય, ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અને વાપીની રક્ત બેંકમાં રક્તની ઘટને પહોંચી વળવા રક્તદાન કેમ્પનું આયોજન સામેલ છે। આ વખતનો રક્તદાન કેમ્પ પણ રક્ત બેંકની રક્તની ઘટને પૂરી કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો। શ્રી પટેલે જણાવ્યું કે દર વખતની જેમ આ વખતે પણ 100 યુનિટથી વધુ રક્ત એકત્ર કરવાનું લક્ષ્યાંક છે। આ રક્તદાન કેમ્પમાં સમાજના આગેવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રક્તદાન કર્યું હતું। લાયન્સ બ્લડ બેંકને જ્યારે પણ બ્લડની જરૂર પડે, ઇમરજન્સી હોય ત્યારે હંમેશા મહેસાણા જિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટ આ બેંકની બહાર આવે છે અને આજે આ જ રીતનું આયોજન કરવામાં આવ્યું અને જે રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યું એમાં અનેક સમાજના અનેક લોકો, મહિલાઓ સહિત સામેલ થઈ અને મહેસાણા જિલ્લા ચેરિટેબલ ટ્રસ્ટના બધે હોદ્દેદારો સક્રિય રીતે આ બ્લડ ડોનેશન કેમ્પનો ભાગ લીધો। નરેન્દ્રભાઈ પટેલ અમારા જૂના કોર્પોરેટર, નગરપાલિકાના ઉપપ્રમુખ અને અત્યારે પ્રમુખ તરીકે સુંદર સેવા આપે છે। સાથે સાથે વીઆઈના પ્રમુખ સતીશભાઈ અને વાપી નગરપાલિકાના બધા પૂર્વ કોર્પોરેટરો પણ મોજૂદ છે। સર્વેને અભિનંદન આપું છું અને આવી સેવાના કાર્યો કરતા રહે। હું નરેન્દ્ર રઘુવંતદાસ પટેલ, મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। ખાસ કરીને આપણે અહીંયા બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે, કયા ઉદ્દેશ્યથી આ આયોજન કરવામાં આવેલું છે અને કેટલા વર્ષથી આપણે આ આયોજન કરીએ છીએ? દર વર્ષે કેટલાય બોટલ રક્ત આપણે એકત્ર કરવાનો ટાર્ગેટ રાખીએ છીએ? અમે દર વર્ષે છેલ્લા ઘણા સમયથી અમે આયોજન કરીએ છીએ અને અમે જે ટાર્ગેટ બનાવીએ છીએ, અમારા બધા મિત્રો બેસીને અમે લાયન્સ બ્લડ બેંકની જે રીતે જરૂરિયાત હોય એ રીતે અમે ટાર્ગેટ નક્કી કરીએ છીએ। આ વખતે અમારે 100+ અમારો ટાર્ગેટ છે અને અમારા કાર્યકર્તાઓ બધાએ જે મહેનત કરી છે એ પ્રમાણે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારું જે લક્ષ્યાંક અમે પૂરું કરી દઈએ છીએ। આ વખતે બ્લડ બેંકને લોહીની સખત જરૂર હતી, એટલા માટે અમે એકદમ જ અઠવાડિયાની અંદર જ અમે પ્રયત્નો કરીને અમે આ બ્લડ કેમ્પનું આયોજન કરેલ છે। આપણી જે સંસ્થા છે એ સંસ્થાની શું કામગીરી રહેતી હોય છે, શું છે સંસ્થા? અમે મહેસાણા જિલ્લા પ્રગતિ મંડળ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અમારા વિદ્યાર્થીઓ અને સમાજના વિદ્યાર્થીઓ અમે 50%ના ઓછા માર્જિનથી અમે નોટબુક વિતરણ કરીએ છીએ। અમે ક્રિકેટનું આયોજન પણ કરીએ છીએ અમારા યુવા છોકરાઓ માટે અને આ રીતે બ્લડ બેંકનું પણ અમે આયોજન કરીએ છીએ અને જ્યારે પણ કોઈ સામાજિક સંસ્થાને કોઈ પણ અમારા સમાજની જરૂર હોય ટેકાની, તે એમાં પણ અમે સહયોગ આપીએ છીએ।